મારું સૌથી મુશ્કેલ જો કોઈ કામ હોય ને તો આ વાસણ ખુશીઓ હોય ને તો બેઠા બેઠા ફરાળી માં કેવું બનાવ્યું? જો વાગી ગયા છે બપોરના 5:30. આજે આખો દિવસ ટાઈમ ના મળ્યો એટલે વિડીયો નથી ઉતાર્યો, ચાલુ જ કર્યો છે 5:30 વાગ્યાથી. તો જો વાસણ બધા જ ઘસીને અહીંયા મૂક્યા છે. મારું સૌથી મુશ્કેલ જો કોઈ કામ હોય ને તો આ વાસણને ગોઠવવાના, કારણ કે મને એટલી આ વાસણ ગોઠવવાની આળસ આવે છે ને. કપડાં ધોઈ દઉં, પોતા કરી દઉં, પણ મને વાસણ ગોઠવવા નહીં ગમતા. એટલે હવે નહીં કહેતા હોશના હાલ જેવું કામકાજ છે. એટલે હવે હું પહેલાં ચડાવી દઈશ વાસણ, અને પછી જો કપડાં હજી તો વાયર ઉપર સુકાય છે, કારણ કે આજે પણ વાતાવરણ છે વરસાદનું. એટલે કપડાં પહેલાં બહાર નાખ્યા અને પછી અંદર લીધા. જુઓ હજી તો સુકાય જ છે. એટલે પહેલું કામ કરીશું આપણે વાસણ ગોઠવવાનું, અને પછી કરીશું આપણે કપડાનું કામ. સુકાયા હોય એટલા વાળીશું, અને ના સુકાયા એવડા હવડા કરીશું, અને પછી બનાવીશું રસોઈ. એટલે સાંજનું ખાવાનું તો શું બનાવવું એ મોટી ઉપાધિ, પણ વિચારીએ કે શું બનાવવું. જો સૌથી અઘરું કામ હોય ને તો આ કંકોડાને એવું સમારવાનું. જો બા સમારે હ, પણ ઘરમાં જો ત્યાં ડોસીઓ હોય ને તો બેઠા બેઠા એક લસણ ફોલે જાય, એક સમારે જાય. શાક સમારવાની ઝંઝટ ના રહેવા હોય ના, નહીં બા? સાચી વાત ને? બા અમારા કપડાં મસ્ત હંકેલી દે. આખો દિવસ બસ કામ કામ ને કામ કામ. તાણ એ મજા મજા કરો બાન, મજા આવે કામ કરવામાં. મેં અને મારા મમ્મી કરી હ શ્રાવણ મહિનો, એટલે અમે તો ફરાળી ખાઈએ છીએ. ફરાળી માં કેવું બનાવ્યું? એને તો કીધું કે મને આજ ઘરની તળેલી રેફર ખાવી હ. તે જો ફટાફટ તળવા માંડી હું રેફર. પપ્પા વેફર ખાશે? ના, પપ્પા માટે ભાખરી બનાવી. પપ્પા આવી ગયા છે. આ પપ્પા આવી ગયા છે. અમારા ઘરમાં ખાલી પપ્પા જ શ્રાવણ મહિનો નહીં કરતા, નહીં મમ્મી? હા, આપણે બે તો કર્યો. હા, એમને એવું ભાવ ખરું હો. એવું કે તમે શ્રાવણ મહિનામાં તમે શું ફળમાં હોજે બનાવવાના? એ બનાવો. પપ્પાને આ એવી ગરમી લાગી જઈ, એસી કરવાનું કે હા. હવે જોબ ના પડતા હો. હું એસી કરું. લાગી જાય ના ખાલી મેં એસી કરી દીધું. આ જો બની ગઈ કાઠી. તમને એવું નહીં લાગતું કે મમ્મી થોડું મરચું ઓછું નાખે? રેડ પછી ના બહુ ખવાય. બહુ તીખું લાગે બેટા, દેશી મરચું હવે. અમે પોતે દેશી છીએ ને. હા, એ તો દેશી રહેવામાં જ મજા. હા, બહુ વીઆઈપી થવામાં મજા નહીં. દેશી એટલા હારા. આજનો તો કદે આવું ભાઈ, કાલ આપણે શું ખાધું? જો બોલવા વીઆઈપી જો ને આપણે દેશી હોઈએ ને તો આપણા લેક આમ દેશી, વીઆઈપી બોલતા બોલતા દેશી તો લેકો આવી જ જાય. એના કરતાં સારામાં સારું એ તો આપણે જેવું બોલીએ છીએ ને એવું જ બોલીએ, જેવું ગમતું હોય ને એવું પહેરીએ. એટલે આપણું જે ગમતું હોય ને આપણી જાતને એ જ કરવાનું. દેશી રહીએ તો દેશી રહીએ, એમાં શું થઈ ગયું? આ તો હતા તો કાટી બનાવીને ચલવી લેવું, પણ કાલ શું કરશું? કાલ જમવાનું જવાનું પડે. પણ ઓલી આપણે શ્રાવણ મહિનો નહીં ભૂલી જઈ. એટલે પણ એક ટાઈમ તો જમાય. જમવા જવાનું. કાલ સાંજે પણ સાબુદાણા ખીચડી કરશું. તો આપણે તારા માટે લાવીશું પગ. એ ના, તાર તો ભાઈબંધના ઘેર જવું ખાવા કે પછી એ આવું અમારે ભાઈબંધના ઘરે પહેલી વાર આવી ભાઈબંધની ને. અમે તો તાર ટ્યુશનનો ટાઈમ એ તો જોઈશું. 1 વાગે પછી કોઈ આપણા ઘેર રાખી ના મેળવ્યો. ચલો ચલો, બાય બાય. બાય બાય, જય શ્રી કૃષ્ણ.